નમસ્તે. સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદન. ખભાની કસરતો. ખભાનો દુખાવો અત્યારના સમયમાં ગોઠણ અને કમરના દુખાવા પછીનો પ્રચલિત દુખાવો કહી શકશું. ખભાના સાંધાનું માળખું સ્નાયુઓ પર વધારે નિર્ભરિત છે. બીજા સાંધા કરતાં હાડકાનો જે આધાર મળવો જોઈએ સાંધાના આકાર પ્રમાણે એ ખભાના સાંધામાં મળતો નથી. એટલે મસલ્સ નબળા તરત પડી શકે, દુખાવો થઈ શકે, જકડાઈ શકે. એટલે જો આપણે નિયમિત અમુક ઉંમર પછી આપણી લાઈફસ્ટાઈલ એ રીતની હોય કે એક જ પદ્ધતિમાં હાથનો વર્ષો સુધી ઉપયોગ થતો હોય તો કદાચ આપણે પહેલેથી જાગૃત થઈ જાય કે અમુક વર્ષો પછી મારા ખભા કદાચ નબળા પડી શકે, દુખાવો થઈ શકે, ફ્રોઝન શોલ્ડર થઈ શકે, જકડાઈ શકે, આપણા શરીરમાં કોઈ બીમારી હોય તો પણ આ એક શક્યતા રહેલી છે કે ખભાનો દુખાવો અમુક વર્ષો પછી થઈ શકે છે. પણ એ પહેલેથી આપણે જાગૃત થઈ જાય કે દુખાવો ન હોય તો એ એક્સરસાઇઝ કરીએ તો ખભાના જે સ્નાયુ છે એની તાકાત આપણે જાળવી શકશું, એની સ્ટ્રેન્થ જાળવી શકશું. એટલે જકડાવાની શક્યતા, દુખાવાની શક્યતા ઘણી બધી નહિવત આપણે કરી શકશું. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણે દૂધ ગેસ ઉપર આપણે મૂકીએ છીએ ત્યારે તરત એમાં ઉફાણો નથી આવતો. અમુક મિનિટ પછી જેટલું દૂધ હોય એ પ્રમાણે અમુક મિનિટ પછી ઉફાણો આવે છે. એટલે એવું ન કહી શકાય કે ઉભરાય છે એ ઘડીએ જ દૂધ ગરમ થઈ ગયું છે. પણ આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ, ગેસ ઉપર મૂકીએ છીએ, એ જ સેકન્ડથી, એ જ મિનિટથી દૂધ ગરમ થવા લાગે છે. આપણે કહી શકીએ કે જો આપણને દુખાવો થાય, જકડાઈ જાય કે સ્નાયુ નબળા લાગે એ શરૂઆત તો ઘણા મહિનાઓ પહેલાં, વર્ષો પહેલાં થઈ શકે છે. પણ એના લક્ષણો વાર આવે છે એટલે આપણને ખબર પડે છે. પણ એનો એકડો તો ઘણા સમય પહેલાં ઘૂંટાઈ ગયો જ હોય છે. હવે આપણે કસરતો જોવાની છે ખભાની. બેઠા બેઠા ખભાની કસરતો. ચેરમાં, ખુરશીમાં બેઠા છે માસી, ટેકે. બંને હાથને કોણીમાંથી કાટખૂણે રાખજો માસી. બંને હાથને એક સાથે જ કરવાની છે. બંને હાથને બહાર ફેરવો. બરાબર છે. કોણી કાટખૂણે રાખીને જ. બરાબર. સામે જ જોઈને. ડોકે આપણી સીધી રહેવી જોઈએ, શરીર સીધું રહેવું જોઈએ અને ટેકે જ બેઠા છે માસી. એટલે કમરને કાંઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. 4-5 સેકન્ડ રાખીને પછી આગળ લઈ લો માસી. સરસ. ફરીથી લઈ જાઓ. રોકી રાખજો કે કોણી અને હાથ આપણો શરીરને એકદમ અડેલો રહેવો જોઈએ. અડેલો એટલે થોડીક જગ્યા હશે તો ચાલશે, પણ બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું કે નજીક રહેવો જોઈએ એમ. તો જે શોલ્ડરના એક્સટર્નલ રોટેટર મસલ્સ છે એની મુવમેન્ટ થશે. રોકી રાખજો માસી. રોકાય એટલી વાર રોકી રાખવાનું. અને કદાચ આટલો પૂરેપૂરો ન આવે, થોડોક ઓછો આવે શરૂઆતમાં 1-2 વાર કરવામાં, તો ઓછો લઈ શકશો. જેમ જેમ તમે 2-4 વખત કરશો આગળ લઈ લેજો માસી. પછી એની રેન્જ ધીરે ધીરે ખુલતી જશે. ઘણીવાર સ્ટીફનેસના કારણે આપણે પૂરેપૂરી રેન્જ ન લઈ શકીએ, તો જેટલો થાય એટલો કરવાનો. પછી રોજ કરીએ એટલે આપણી રેન્જ ધીરે ધીરે આગળ વધતી જશે. અને એક હાથમાં તકલીફ હોય તો 2 હાથમાં કરવાનું એટલું મહત્વ કે એક હાથની કરશું તો આપણું શરીર ફરી જશે. ધારો કે આ જ એક્સરસાઇઝ માસી, હવે એક હાથ મૂકી દો તમે, એક હાથ કોઈ પણ નીચે રાખી દો. હવે એક હાથ આમ લઈ જાઓ, ખાલી એક હાથની જ મુવમેન્ટ કરો. સેમ એક્સરસાઇઝ. હવે જો બરાબર છે. એમાં એક શક્યતા રહેશે કે તમારે કદાચ આ બાજુ જોવું પડે અથવા શરીરે ફરી શકે કે આમ ફરી શકે. બરાબર છે. એનાથી આપણે બંને હાથની કરશો. બંને હાથની કરો માસી. બંને હાથની સાથે રાખીને લઈ જાઓ બહાર. તો આમાં શરીરને આપણે ધ્યાન નહીં રાખવું પડે. બરાબર છે. અહીંયાથી ખભા આગળ પાછળ થવાની કોઈ શક્યતા નથી, કારણ કે બંને હાથ એક સાથે લઈશું એટલે. બરાબર. સહેલાઈથી થાય છે. તો આ જ એક્સરસાઇઝ આપણે લાસ્ટિક સાથે, થેરાબેન્ડ સાથે કરાવી શકશું. થેરાબેન્ડ આપવાનું છે, લાસ્ટિક. હવે થેરાબેન્ડ સાથે, લાસ્ટિક સાથે બંને હાથ બહાર લેવાના છે માસી. બરાબર છે. જે આપણે એમને કરતા હતા આની પહેલા, એ સહેલાઈથી થવા માંડે
તો આ લાસ્ટિક સાથે આપણે કરી શકશું કે એના અવરોધ સાથે થવાથી આપણા સ્નાયુઓ વધારે મજબૂત થાય છે, કંટ્રોલ વધે છે, ધીરે ધીરે નબળાઈ ઓછી થાય છે. બરાબર છે. પણ સહેલાઈથી કરી શકતા હોય તો જ આ લાસ્ટિક સાથે કરવાનું મહત્વ છે. જો આપણને વધારે તકલીફ પડતી હોય, પરાણે કરતા હોય એવું લાગે તો લાસ્ટિક સાથે હમણાં રિસેન્ટલી કરવાનું કોઈ જ મહત્વ નથી. ધીરે ધીરે આપણા સ્નાયુઓ જેમ સારા થવા માંડે, આપણે કમ્ફર્ટેબલી કરી શકતા હોય તો જ આ લેવાનું રોકી રાખજો માસી. બરાબર છે ને? સામે જોઈને. સરસ. અંતરે પછી તમારે નક્કી કરવાનું કે આ અંતરે હાથ એકદમ ખુલતા ન હોય, બહાર ન નીકળતા હોય તો છેડેથી પકડવાનું, બહુ નજીકથી નહીં પકડવાનું. હો, યસ. ધીમે ધીમે આગળ લઈ લ્યો. નેક્સ્ટ. બંને હાથની કોણીમાંથી વાળો માસી. બસ. મુઠ્ઠી બંધ કરવી તો કરી શકશો, જેમ તમારે રાખવું એમ. બંને હાથની કોણીથી બંને હાથને એકસાથે પાછળ લેવાના છે. લઈ જાઓ. સરસ. સામે જોઈને. બરાબર છે. એમાં ખભો આ ઊંચો ન થવો જોઈએ માસી. જો આ ભાગ આમ નીચે રહેવો જોઈએ. બરાબર છે. કોણીમાંથી જ પાછળ લેવાના છે. લઈ જાઓ. બરાબર છે માસી. રોકી રાખજો. આમાં જે ખભાના સ્નાયુ છે એનું કામ થશે, સ્કેપ્યુલરનું કામ થશે, મસલ્સનું, રિટ્રેક્ટર, એડક્ટર. રોકી રાખજો. બરાબર છે. લઈ જાઓ પાછા. જ્યાં સુધી અંદાજે રોકજો, 5-10 સેકન્ડ. સામે જોઈને શરીર આપણું સ્થિર રહેવું જોઈએ, ડોક સ્થિર રહેવી જોઈએ. ડોક સીધી રહેશે એટલે આપણું શરીર નમશે નહીં. અને ધીમે ધીમે આગળ લેજો. ઝર્ક ન લાગે, આંચકો ન લાગે. જેટલી ધીમે ધીમે કરશો એટલો સ્નાયુનો કંટ્રોલ વધશે. રિપીટેશન થાય એટલા, પણ સ્પીડ ધીમી રાખવાની. બરાબર છે. નેક્સ્ટ. બંને હાથને કમરે રાખવાના છે માસી. સામે જોઈને. અને કોણીને ખભાને પાછળ લ્યો માસી. સામે જોઈને. આપણે આગળના વિડીયોમાં ઊભા ઊભા જોઈએ એક્સરસાઇઝ, એ સેમ એક્સરસાઇઝ આપણે બેસીને કરી શકશું. યસ. રોકી રાખજો માસી. આ ખભો ઊંચો ન થવો જોઈએ, શોલ્ડરનો ઉપરનો ભાગ. બરાબર છે. એને આપણે દબાવીને જ રાખવાનો છે. એ આખી બાયોમિકેનિક્સ છે. મિડલ ટ્રેપેજિયસ છે, લોઅર ટ્રેપેજિયસ છે, રોમ્બોઇડ્સ છે. એ મસલ્સ ઉપર વર્ક કરવાથી આપણો ઇન્ડાયરેક્ટલી હાથ ઊંચો થવા મળશે. સ્નાયુ એટલા રિલેક્સ થશે, હાથનો દુખાવો ઓછો થઈ જશે. આગળ લેજો માસી. લઈ જાઓ. આ નોર્મલ સ્કેપ્યુલર હ્યુમરલ રિધમ ઉપર આપણે વર્ક કરીએ છીએ. લઈ જાઓ. રોકી રાખજો. એની સ્ટેબિલિટી વધારવાની છે, એની પકડ વધારવાની છે. એટલે ઓવરહેડ એક્ટિવિટીમાં 90 ડિગ્રી ઉપર આપણે એટલું વર્ક નહીં કરવું પડે, એમ રેન્જ આપણે ઇન્ડાયરેક્ટલી જ આપણે મેળવી શકશું. લઈ જાઓ આગળ માસી. બસ. આગળ આવે ત્યારે ખભાને બહુ ઊંચો નહીં થવા દેવાનો. બરાબર છે. હવે એકવાર લઈ જાઓ માસી. રોકી રાખજો. સરસ. રિલેક્સ. ધીમે ધીમે. યસ. આ આપણે ઘણી બધી એક્સરસાઇઝ જોઈ. જો એ નિયમિત આપણે કરીએ અને બેસીને જ એક્સરસાઇઝ જોઈ, એ આપણે ઘરે હોય ત્યારે પણ થઈ શકે. આપણે કોઈ કામમાં ગમે ત્યારે સમય મળે, એની ટાઈમ એનીવેર કરી શકશું. જો આપણે ખભાના સ્નાયુને નબળા નહીં પડવા દે તો એનામાં જે સ્ટીફનેસ આવવાની છે, જે દુખાવો થવાનો છે, એને આપણે નિયંત્રણમાં રાખી શકશું. પણ આ કાયમના માટે જો આપણે ફોલો કરશું તો જ પ્રેક્ટિકલી આપણે સમજી શકશું. આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.